તો ફાઇનલી મે મહિનામાં ઘણી ગુજરાતી ફિલ્મો આવે છે. ફેબ્રુઆરી સુધી આવી, પછી માર્ચમાં અને એપ્રિલમાં તો આમ સુમસાન ગયું એવું કહી શકાય. મે મહિનામાં 4 થી 5 ફિલ્મો આવી રહી છે ગુજરાતી. એમાં 10 મેના રોજ 2 ફિલ્મો છે. એક મારું મન તારું થયું અને એક S2G2. બંનેના ટ્રેલર આવી ગયા છે. S2G2નું ટ્રેલર કેવું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. ટ્રેલર પરથી એવું લાગે છે કે ફિલ્મ ખૂબ જ ઓછા બજેટમાં બની છે. ખૂબ એટલે ખૂબ ઓછું બજેટ, કારણ કે VFX કાંઈ દમદાર નથી. ખબર પડી જાય છે કે પાછળ જે છે એ સમુદ્ર નથી. એટલે એ રીતના VFXના શોટ જે દેખાય છે ને, તો VFX ખૂબ નબળો કહી શકાય એવો છે. કારણ કે ભાઈ બજેટ ઓછું હોય એટલે એટલું તો રહેવાનું છે. VFX પ્લસ BGMની વાત કરીએ તો BGM ઇમ્પ્રેસ નથી કરતું. પછી એક્શન સીન્સ જે છે, જે આમ કોરિયોગ્રાફ કરવામાં આવ્યા છે, પણ એ ઠીકઠાક કહી શકાય એવા છે. હવે સ્ટોરીની વાત કરીએ તો કંઈ ખબર નથી પડતી, પણ સ્ટોરીમાં આમ થોડું બધું મિક્સઅપ લાગે છે. એક બાજુ રોમાન્સ ચાલી રહ્યો છે, એક બાજુ હિરોઈનને ફેશન શો કરવો છે, એક બાજુ શહેરોમાં કિડનેપિંગના કેસ કિડનેપિંગ થઈ રહ્યું છે. તો હવે કિડનેપિંગમાં આપણો હીરો છે એ કંઈ મદદ કરશે કે પછી શું નવા રાજ ખોલશે, એ બધું આપણને ફિલ્મ રિલીઝ થાય ત્યારે ખબર પડશે. અત્યારે ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલર એવરેજ કહી શકાય એવું છે. BGM ઇમ્પ્રેસ નથી કરતું, VFX ઇમ્પ્રેસ નથી કરતું. હા, એક્ટિંગ ક્યાંક થોડી ઠીકઠાક કહી શકાય બધા એક્ટરની, એવું કહી શકાય. પ્રેઝન્ટેશન ટ્રેલરનું છે એ ઠીકઠાક છે, કાંઈ આમ થ્રિલવાળું નથી. કારણ કે જો ફિલ્મ ગમે એવું હોય, તમારે જે પણ દેખાડવાનું હોય ને એ બધું ટ્રેલરમાં જ દેખાડવું પડે. એટલે ટ્રેલર તો કદાચ ફિલ્મ ગમે એવું, પણ ટ્રેલર તો ખૂબ એટલે ખૂબ સારું હોવું જોઈએ. પણ આ ફિલ્મનું ટ્રેલર છે એ થોડું ક્યાંક ને ક્યાંક નિરાશ કરે છે. પ્લસ પ્રમોશન પણ નથી. બંને ફિલ્મના પ્રમોશન નથી. આપણે આની વાત નથી કરતા, મારું મન તારું થયુંની વાત કરીએ તો એ ફિલ્મનું પણ પ્રમોશન એટલું બધું નથી. પણ એ ફિલ્મનું ટ્રેલર છે એ થોડું સારું કહી શકાય એવું છે. પણ આ S2G2નું ટ્રેલર ઇમ્પ્રેસ નથી કરતું. હા, કહાનીમાં જો દમ હશે ને તો ફિલ્મ ડેફિનેટલી ચાલશે. પણ અત્યારે જોવાનું એ છે કે કેટલા લોકોને ખબર હશે 10 તારીખે કે આ નામની પણ ગુજરાતી ફિલ્મો સિનેમાઘરમાં આવી છે. એ મુખ્ય સવાલ છે. ચાલશે, નહીં ચાલે, કલેક્શન, એ બધી પછીની વાત છે. પણ કેટલા લોકોને 10 તારીખે ખબર હશે કે આ નામની ફિલ્મ થિયેટરમાં આવી છે? બંને ફિલ્મોને લાગુ પડે છે આ વાત. મારું મન તારું થયું અને S2G2 બંને ફિલ્મોને, કારણ કે પ્રમોશન જ નથી ને. એટલે જોઈએ હવે. અત્યારે તો ટ્રેલર ઠીકઠાક કહી શકાય એવું છે. તમને ટ્રેલર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.